ડીસા સમूह मोटा गाम में क्षत्रिय जागीरदार अस्मिता सम्मेलन योजाયું। ડીસા તાલુકા સમूह મોટા ગામે ક્ષત્રિય જાગીરદાર સમાજનું अस्मिता सम्मेलन યોજવામાં આવ્યું। સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ભાજપ વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનના પગલે યોજાયેલ ક્ષત્રિય अस्मिता सम्मेलन પાટણના ઉમેદવાર ચંદનજી ઠાકોર જીતવા માટે હાંકલ કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પરસોત્તમ રૂપાલાના ટિપ્પણીનો વિવાદ રાજ્યભરના ક્ષત્રિય માટે अस्मिताનો સવાલ બની ગયો છે। ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિય સમાજે ભાજપ વિરોધ આવી ઠેર ઠેર સંમેલન યોજી રહ્યા છે। ડીસા તાલુકા સમूह મોટા ખાતે યોજાયેલ ક્ષત્રિય સંમેલન મોટી સંખ્યામાં વડીલો, યુવાનો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં આપના નેતા યુવરાજસિંહ કાંકરે, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત આજુબાજુ ગામના સરપંચ અને ડેલિગેટ હાજર રહ્યા હતા। ડીસા તાલુકા સમूह મોટા ગામે अस्मिता સંમેલનમાં પાટણ અને બનાસકાંઠા વચ્ચે બની રહેલા શિક્ષણ સંકુલમાં મધ્યમ અને ગરીબ પરિવારની દીકરીઓના અભ્યાસ માટે ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમનો પગાર સહાયમાં આપી દેવાની જાહેરાત કરી હતી। બ્યુરો રિપોર્ટ બરઠક્કર, ડીસા, બનાસકાંઠા। બિલકુલ જાહેરાત કરી છે, अस्मिता સંમેલનના મંચ ઉપરથી જાહેરાત કરી છે। આજે હું પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે મેં જાહેરાત કરી છે કે બે ગામો વચ્ચે અમારા સમાજનો કોઈ શૈક્ષણિક સંકુલ નથી, ત્યાં બે પાટણ અને બનાસકાંઠા વચ્ચે મોટામાં મોટું શૈક્ષણિક સંકુલ બનાવીશ અને મારા પગારની જે જાહેરાત મધ્યમ અને ગરીબ વર્ગની જે દીકરીઓ છે એ દીકરીઓને મારો પગાર જે સંસદ તરીકે આવશે એ પગાર હું મારા દીકરીઓને શિક્ષણ પાછળ વાપરવાની જાહેરાત કરી છે। અને જે પ્રમાણે આજે લોકોનો મને પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રેમ, ભાવ, લાગણી, વિશ્વાસ, અને આજે ક્ષત્રિય સમાજે મને જાહેરમાં જે ટેકો જાહેર કર્યો છે એ ટેકાને હું વધાવું છું। અને મને આજે પ્રજા ઉપર, લોકો ઉપર અને મારા લોકસભાના મત વિસ્તારના લોકો ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખત ભાજપને ભગાડશે, કોંગ્રેસને લાવશે અને ચંદનજી ઠાકોરને જંગીથી જંગી બહુમતીથી જીતાડશે। ખાસ કરીને જેને નારીનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું અપમાન કર્યું છે, જેમાં ભૂતકાળ પણ સાક્ષી રહ્યો છે કે જે રામાયણ રચાણી એમાં પણ સ્ત્રીનું એટલે કે સીતાજીનું અપમાન થયું હતું, મહાભારત જ્યારે રચાણું ત્યારે દ્રૌપદીજીનું અપમાન થયું હતું। એ જ રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે જે નારી શક્તિનું અપમાન થયું છે તેમાં ભાજપને ભોગવવાનો વારો ચોક્કસપણે આવવાનો છે। આ 7 તારીખ અમારા માટે દશેરા છે, સવારના 7 વાગે કેસરિયા પહેરી અને બધા જ કેસરિયા કરવાના છીએ અને આ જ વખતે બદલાવ જે લાવવાના છીએ અને જે अस्मिताનો જે બદલો લેવાના છીએ, બદલાવથી લાવવાના છીએ અને આ જ વખતે મેં પરચો એ પંજાથી બતાવીશું। ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે આપણે બધા જ જાણીએ છીએ મહાભારતનું એ વર્ણન કે જેમાં જે દુશાસને જે દુર્યોધનના કહેવાથી જે ચીરહરણ કર્યું હતું એ જ રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે નારી अस्मिताનું જે ચીરહરણ છે, નારી સ્વાભિમાનનું જે ચીરહરણ છે એ પણ ક્યાંક ને ક્યાંક આવા જ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આવનાર દિવસોમાં આનું અપમાનનો બદલો અમે વોટથી આપીશું, કેમ કે આ લોકશાહી છે અને આ લોકશાહીમાં એ મતાસ્ત્ર એ સૌથી મોટામાં મોટું હથિયાર છે। ત્યારે આ સ્વાભિમાનનો, આ સન્માનનો બદલો ચોક્કસપણે અમે વોટથી આપીશું।